ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। આપણો જે સૂત્ર ચાલુ હતો સાધન પાદનો 25મો સૂત્ર, તદ અભાવાત સંયોગા અભાવ હાનમ તદ્દૃશે કેવલ્યમ. તો હાન શું છે એનો આ સૂત્ર હતો કે તદ અભાવાત, એનો અભાવ થઈ જવાથી, કોનો અભાવ થઈ જવાથી? અવિદ્યાનો. સંયોગનું કારણ શું છે? અવિદ્યા છે. તો અવિદ્યાના અભાવ થઈ જવાથી સંયોગનો અભાવ થઈ જાય છે. કારણનો અભાવ થઈ જાય તો કાર્ય સ્વતઃ અભાવ પ્રાપ્ત થઈ જાય છે. તો કારણ અભાવાત અર્થાત અવિદ્યા અભાવાત, અવિદ્યાના અભાવ થવાથી અવિદ્યા જ્યારે હટી જાય. અવાજ એકદમ ધીમો થઈ ગયો છે. બરાબર આવે છે? તમારો ચેક કરો. બરાબર જ આવે છે. એક વખત થોડોક અવાજ વધારી લેજો પ્રહલાદભાઈ, થોડોક મોબાઈલનો. તદ અભાવાત, અવિદ્યાનો અભાવ થવાથી સંયોગનો અભાવ થઈ જાય છે. અને આ જ હાનમ, આને જ હાન એટલે મોક્ષ કહેવાય. કેનું? તદ્દૃશે કૈવલ્યમ. જે દૃશ્ય એટલે જીવાત્મા છે એનું આ કૈવલ્ય છે, મુક્તિ છે. હવે આ સૂત્રનું આપણે વ્યાસભાષ્ય જોઈએ. તસ્ય અદર્શનસ્ય અભાવાદ બુદ્ધિ પુરુષ સંયોગ અભાવ આત્યંતિક બંધનો ઉપરમ ઇત્યર્થ. તો શું કહેવામાં આવે છે? તસ્ય અદર્શનસ્ય અભાવાત, એ અદર્શનનો અભાવ થઈ જવાથી, અદર્શન એટલે અવિદ્યાનો અભાવ થઈ જવાથી બુદ્ધિ પુરુષ સંયોગ અભાવ, અવિદ્યાના અભાવ થઈ જવાથી, માઇક બંધ કરી લેજો પ્રહલાદભાઈ તમારો, બુદ્ધિ અને પુરુષનો જે સંયોગ છે એનો પણ અભાવ થઈ જાય છે. તો જ્યારે સંયોગનો અભાવ થઈ જાય તો શું થાય? આત્યંતિકો બંધનો ઉપરમ ઇત્યર્થ. જે બંધન છે એની અત્યંત નિવૃત્તિ થઈ જાય છે. એતદ હાનમ, અને આ જ હાન કહેવાય. હાન એટલે મોક્ષ, મુક્તિ. તદ્દૃશે કૈવલ્યમ, અને આ જીવાત્માનું કૈવલ્ય છે, મુક્તિ છે. પુરુષસ્ય મિશ્રી ભાવ, પુરુષસ્ય મિશ્રી ભાવ, અમિશ્રી ભાવ એટલે શું? મિશ્રી ભાવ તો એને કહેવાય કે જોડાઈ જવું, મિશ્રણ થઈ જવું. અમિશ્રી ભાવ એટલે જુદું થઈ જવું. કે જ્યારે જીવાત્મા મુક્ત થઈ જાય છે, કૈવલ્યનો અધિકારી બની જાય છે, ત્યારે અમિશ્રી ભાવને પ્રાપ્ત થઈ જાય છે. અમિશ્રી ભાવ એટલે હવે પ્રકૃતિ અને પ્રકૃતિથી બનેલા પદાર્થોથી વિમુક્ત થઈ જાય છે, છૂટી જાય છે. અને અત્યાર સુધી એનાથી મિશ્રી ભાવ હતો. અવિદ્યાના હિસાબે પ્રકૃતિ અને પ્રકૃતિના પદાર્થો સાથે મિશ્રણ હતું, જોડાયેલો હતો, સંયુક્ત હતો. પણ જ્યારે કૈવલ્યનો અધિકારી બની જાય છે, મુક્તિનો અધિકારી બની જાય છે, ત્યારે પુરુષસ્ય અમિશ્રી ભાવ, જીવાત્માનો અમિશ્રી ભાવ થઈ જાય છે, એટલે વિમુક્ત થઈ જાય છે. પુનર અસંયોગ ગુણે ઇત્યર્થ. તો હવે જે આ ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એના સાથે અસંયોગ, હવે સંયોગ નહીં થશે બીજી વાર. શા માટે? ગુણોનો જે અધિકાર હતો એ સમાપ્ત થઈ ગયો છે. મોક્ષ સુધી પહોંચાડવું એ ગુણોનો અધિકાર હતો, કાર્ય હતું. હવે જે જીવાત્મા છે મોક્ષનો અધિકારી થઈ ગયો છે. તો હવે જે ગુણ સાથે જે સંયોગ છે હવે બીજી વખત પાછો નહીં થશે, જ્યાં સુધી મુક્તિથી નહીં આવે. દુઃખ કારણ નિવૃત્તૌ દુઃખોપરમઃ. તો શું કહેવામાં આવે? દુઃખ કારણ નિવૃત્તિ, દુઃખના કારણની નિવૃત્તિ થવાથી દુઃખ ઉપરમાં દુઃખ પણ હટી જાય છે. તો કારણ હટી જાય તો કાર્ય સ્વતઃ હટી જાય. સિદ્ધાંત અહીંયા પણ લાગુ પડે છે કે દુઃખનું જે કારણ છે, દુઃખનું કારણ છે સંયોગ. તો એ સંયોગ હટી જવાથી દુઃખો ઉપરમાં દુઃખ પણ હટી જાય છે. હાનમ, અને આને મોક્ષ કહેવાય. અને મોક્ષમાં શું સ્થિતિ હોય? તદા સ્વરૂપ પ્રતિષ્ઠા પુરુષ ઇત્યુક્તમ. હવે જ્યારે દુઃખના કારણ હટી ગયા તો દુઃખ પણ બધા હટી ગયા. હવે એ મુક્તિનો અધિકારી બની ગયો છે. તો જ્યારે આવી સ્થિતિમાં જીવાત્માની સ્થિતિ શું હોય છે? તો સ્વરૂપ પ્રતિષ્ઠ, પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે.
એનું પોતાનું સ્વરૂપ એને ચોખ્ખું દેખાય છે. અત્યારે આપણે જે અવસ્થામાં છીએ બધા આપણને પોતાનું સ્વરૂપ જીવાત્માનું સ્વરૂપની કોઈ ભાન નથી, કોઈ જ્ઞાન નથી. અત્યારે આપણે સંસાર જોડે જોડાયેલા છે, આપણને આપણું શરીર દેખાય છે, પણ જ્યારે મુક્તિના અધિકારી બની જાય તો ત્યારે ખાલી જીવાત્માને પોતાનું સ્વરૂપનું પ્રતિષ્ઠાન થાય છે, એનું જ ધ્યાન થાય છે. ઇતિ ઉક્તમ. ત્યારે જીવાત્મા એકલો થઈ જાય છે, પ્રકૃતિ અને પ્રકૃતિના બધા જ બંધનોથી વિમુક્ત થઈને કેવલ થઈ જાય છે, કેવલી બની જાય છે, કેવલ્યનો અધિકારી બની જાય છે, મુક્ત થઈ જાય છે અને મોક્ષમાં વયો જાય છે. તો આ સૂત્રની અંદર કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. સૂત્ર પૂરો થઈ ગયો છે. આ હાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, કેવલ મોક્ષનું સ્વરૂપ. હવે મુક્તિનો ઉપાય શું છે? મોક્ષનો ઉપાય. એ ઉપાય માટે સૂત્ર 26મા નંબરનું સૂત્ર છે, એની અવતરણિકા છે. અથ હાનસ્ય કહ પ્રાપ્તિ ઉપાય. કે આ હાન એટલે મોક્ષ પ્રાપ્તિનો શું ઉપાય છે, એના માટે આગળનો સૂત્ર બતાવવામાં આવે છે. કોઈને કંઈ પૂછવું છે? માઇક ખોલ્યું તો કોઈ? તો હાનનો શું ઉપાય છે? હાન માટે આપણે શું કરી શકીએ? હાન એટલે મોક્ષ પ્રાપ્તિનો ઉપાય શું છે? તો એના માટે સૂત્ર છે વિવેક ખ્યાતિર અવિપ્લવા હાનો ઉપાય. તો માઇક ખોલી લેજો અને સૂત્રનું ઉચ્ચારણ કરજો. વિવેક ખ્યાતિ અવિપ્લવા હાનોપાય. તો શું કહેવામાં આવ્યું છે કે અવિપ્લવા વિવેક ખ્યાતિ. જે અવિપ્લવ એટલે જે ખંડિત ન થાય એવી વિવેક ખ્યાતિ, જે વિવેક ખ્યાતિ વચ્ચે ન તૂટી જાય, સ્થિર રહે. હા હાજી. તો અવિપ્લવા વિવેક ખ્યાતિ એટલે શું? કે જે અખંડિત વિવેક ખ્યાતિ છે, ખંડિત ન થાય એવી જે વિવેક ખ્યાતિ છે, એ હાનનો ઉપાય છે, એટલે મોક્ષનો ઉપાય છે. આનું આપણે ભાષ્ય જોઈએ, એનાથી આ સ્પષ્ટ થઈ જશે. આ સૂત્રનું ભાષ્ય છે સત્વ પુરુષાન્યતા પ્રત્યયો વિવેક ખ્યાતિ. સત્વ એટલે શું? તમારામાંથી કોઈને ખબર હોય સત્વ એટલે શું? સત્વ ઘણી બધી વખત આવી ગયું છે. અહીંયા સત્વ કયા અર્થમાં છે? જેને ખબર હોય બોલજો, મને હાથ નહીં દેખાશે. નરેશભાઈ, પ્રહલાદભાઈ, સત્વ એટલે શું? બુદ્ધિ. બિલકુલ સાચું. સત્વ એટલે બુદ્ધિ. અહીંયા સત્વનો અર્થ છે બુદ્ધિ. પુરુષ એટલે જીવાત્મા. તો સત્વ પુરુષ અન્યતા પ્રત્યય, બુદ્ધિ અને જીવાત્માનો અન્ય પ્રત્યય. અન્ય એટલે ભિન્ન, જુદું જુદું. પ્રત્યય એટલે કહેવાય જ્ઞાન. જીવાત્મા અને બુદ્ધિ અને જીવાત્માનું અન્યતા પ્રત્યે એટલે ભિન્ન જુદું જુદું જ્ઞાન થવું, એનું નામ છે વિવેક ખ્યાતિ. સાતુ અનિવૃત્ત મિથ્યા જ્ઞાના પ્લવતે. આ વાત ધ્યાનથી સમજજો. હવે શું કહેવામાં આવે છે વ્યાસ ભાષ્યની અંદર? કે જે આ વિવેક ખ્યાતિ છે, જેને સાધકે, યોગી માણસે અત્યંત તીવ્ર પુરુષાર્થથી પ્રાપ્ત કરી છે, યોગના માર્ગ ઉપર ચાલીને તપ કરીને આ વિવેક ખ્યાતિ પ્રાપ્ત થાય છે. તો એ કે આ જે વિવેક ખ્યાતિ છે એ મિથ્યા જ્ઞાન અનિવૃત્તિ, જ્યાં સુધી મિથ્યા જ્ઞાનની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી આ જે વિવેક ખ્યાતિ છે પ્લવિત થઈ જાય છે. પ્લવિત એટલે ખંડિત થઈ જાય છે, તૂટી જાય છે. તો ઘણી બધી વખત ઘણા બધા સાધકો આશ્રમમાં કે ગમે ત્યાં સાધના કરવા જાય છે અને સાધનાના માર્ગમાં અત્યંત પુરુષાર્થ કરીને, તપ કરીને, યોગાભ્યાસ કરીને વિવેક ખ્યાતિ પ્રાપ્ત કરી લે છે. અને વિવેક ખ્યાતિ એની મહિના, 2 મહિના, 5 મહિના, 10 મહિના, 2 વર્ષ, 5 વર્ષ સુધી તો એમનામ સ્થિર રહે છે. એને લાગે છે કે હવે મારું કામ પતી ગયું છે. અને અમુક વાર એટલી વિવેક ખ્યાતિ હોય ને એ જ વિવેક ખ્યાતિ ખંડિત થઈ જાય છે, તૂટી જાય છે. શા માટે? તો એનું કારણ બતાવવામાં આવે છે. સાતુ અનિવૃત્ત મિથ્ય જ્ઞાન, કે જે
હજી મિથ્યા જ્ઞાન છે ચિત્તની અંદર, વિવેક ખ્યાતિ તો પ્રાપ્ત થઈ ગઈ છે, પણ મિથ્યા જ્ઞાન હજી પૂરી તરહ નિવૃત્ત નથી થયું, સંપૂર્ણપણે મિથ્યા જ્ઞાન દૂર નથી થયું. મિથ્યા જ્ઞાન એટલે અવિદ્યા. હજી પણ અવિદ્યા ચિત્તની અંદર વિદ્યમાન છે, અવિદ્યાના સંસ્કારો વિદ્યમાન છે. તો ક્યારે પણ નક્કી નથી, ગમે ત્યારે આપણી જે વિવેક ખ્યાતિ છે એ ખંડિત થઈ શકે છે. તો આને કહેવાય સવિપ્લવા વિવેક ખ્યાતિ. સવિપ્લવા વિવેક ખ્યાતિ મોક્ષનો ઉપાય નથી. પાછું વાક્ય બોલું છું, સવિપ્લવા એટલે વિપ્લવની સાથે. વિપ્લવ એટલે ખંડિત થાય, બાધિત થાય એવી જે વિવેક ખ્યાતિ છે એ મોક્ષનો ઉપાય નથી. અને શા માટે આપણી વિવેક ખ્યાતિ તૂટી જાય છે? આપણે ઘણા બધા સંસારમાં એવા માણસોને જોઈએ છે કે આ તો સાધનાના માર્ગમાં એટલો બધો ઊંચો હતો, આગળ હતો, કેમ એકદમ એનું પતન થઈ ગયું, કેમ એકદમ એ સંસાર બાજુ આવી ગયો? તો એનું કારણ આ હોય છે કે યોગના માર્ગમાં ઘણા બધા આગળ વધી જાય છે અને બધા સંસારના લોકોને લાગે છે આ તો બહુ ઉચ્ચ કોટીનો સાધક છે, યોગી માણસ છે, અને અમુક વર્ષો પછી એનું સ્વરૂપ પાછું સાંસારિક થઈ જાય છે. તો એનું કારણ શું હોય? એની જે વિવેક ખ્યાતિ હતી એ તૂટી ગઈ છે, ખંડિત થઈ ગઈ છે, પ્લવિત થઈ ગઈ છે. એનું કારણ છે કે વિવેક ખ્યાતિ કેવી હતી? સવિપ્લવા હતી, અવિદ્યાની સાથે હતી. હજી એના ચિત્તની અંદર અવિદ્યા મિથ્યા જ્ઞાન હતું, એ મિથ્યા જ્ઞાને એની જે વિવેક ખ્યાતિ હતી એને તોડી નાખી છે, ખંડિત કરી નાખી છે. હવે આગળ શું કહેવામાં આવે? तेरह बे 19 26 નંબરનો છે ને, 1 મિનિટ ને, 20 23 24 25 અને આ 26. યદા મિથ્યા જ્ઞાન દગ્ધ બીજ ભાવમ બંધ્ય પ્રસવમ સંપદ્યતે તદા વિધૂત ક્લેશ રજસ સત્વસ્ય પરિવેશારદ્યે પરસ્યામ વસીકાર સંજ્ઞાયામ વર્તમાનસ્ય વિવેક પ્રત્યય પ્રવાહો નિર્મલો ભવતિ. હવે એક વસ્તુ બતાવવામાં આવે છે કે કઈ એવી વિવેક ખ્યાતિ છે જે અવિપ્લવા હોય છે. સા વિપ્લવા હોય તો ખંડિત થાય છે, એ તો ખબર પડી ગઈ છે. સા વિપ્લવા વિવેક ખ્યાતિ મોક્ષનો ઉપાય નથી. તો અવિવેક વિપ્લવ ખ્યાતિ કોને કહેવાય, કેવી રીતે પ્રાપ્ત થાય? તો એના માટે કહેવામાં આવે છે યદા મિથ્યા જ્ઞાનમ દગ્ધ બીજ ભાવમ. જ્યારે જ્યાં આ મિથ્યા જ્ઞાન છે, અવિદ્યા છે, દગ્ધ બીજ ભાવ અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. પછી શું કહેવાય? વંધ્ય પ્રસવમ. હવે પ્રસવ યોગ્ય નથી. હવે અવિદ્યાથી અવિદ્યા ઉત્પન્ન નહીં થશે, કારણ કે અવિદ્યા જ અવિદ્યાને ઉત્પન્ન કરે છે. હવે અવિદ્યાના બીજો છે એ તો બરી ગયા છે, દગ્ધ બીજ થઈ ગયા છે. તો હવે એમાં જે ઉત્પત્તિ ધર્મ છે એનો વિનાશ થઈ ગયો છે. તો વંધ્ય પ્રસવમ સંપદ્યતે તદા વિધૂત ક્લેશ રજસ. તો વિધૂત ક્લેશ રજસ એટલે ક્લેશ અને રજોગુણ, આનું વિધૂત એટલે દૂર થઈ ગયા છે. સત્વસ્ય પરિવેશારધ્યે. સત્વજી એટલે બુદ્ધિ છે એ પરવેશારધ્યે ઉચ્ચ કોટીનું વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયું છે, એટલે જેને આપણે કહીએ અપર વૈરાગ્ય. પરસ્યામ વસીકાર સંજ્ઞાયામ વર્તમાનસ્ય વિવેક પ્રત્યય પ્રવાહો નિર્મલો ભવતિ. પરસ્યામ વસીકાર સંજ્ઞાયામ. પર શબ્દ એટલે શું હોય? પર એટલે અંતિમ વસીકાર સંજ્ઞા છે. હવે જેને વશમાં કરવાનું તે બધું એના વશમાં થઈ ગયું છે. મન, ઇન્દ્રિયો, ટોટલ વસ્તુ એના વશમાં છે. વર્તમાન સ્થિતિ કેવી છે? વશીકરણ છે. એની ઇન્દ્રિયો અને મન ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ છે. વિવેક પ્રત્યય પ્રવાહો નિર્મલો ભવતી. અને જે વિવેક પ્રત્યેનો જે પ્રવાહ છે, વિવેકનું જે જ્ઞાન છે, વિવેક ખ્યાતિ છે,
એનો જે પ્રવાહ છે વહે છે એ નિર્મલ થઈ સતત વહે છે. સા વિવેક ખ્યાતિ અવિપ્લવા. આ જે વિવેક ખ્યાતિ છે ને અવિપ્લવા કહેવાય. તો શું નિર્ણય નીકળીને આવ્યો કે જ્યારે ચિત્તની અંદર જે મિથ્યા જ્ઞાન છે, અવિદ્યા છે, એ દગ્ધ બીજ થઈ જાય, એનો જે પ્રસવ ધર્મ છે એ વંધ્યત્વને પ્રાપ્ત થઈ જાય, ઉત્પત્તિ ધર્મનો વિનાશ થઈ જાય, હવે અવિદ્યાથી અવિદ્યા ઉત્પન્ન ન થાય અને ક્લેશ રજોગુણ આદિ વિદ્યુત એનાથી દૂર થઈ જાય, આવી જે વિવેક ખ્યાતિ છે જેમાં સત્વગુણની પરાકાષ્ઠા છે. સત્વસ્ય પરેવેશારધ્ય, અહીંયા કહેવામાં આવે ને સત્વસ્ય પરેવેશારધ્ય. હવે જે વિવેક ખ્યાતિ છે એ સત્વગુણની જે પરાકાષ્ઠા છે ત્યાં સુધી પહોંચી ગઈ છે. પરસ્યામ વસીકાર સંજ્ઞામ, અને વસીકરણ કેવું થઈ ગયું છે? ઉચ્ચ કોટીનું વસીકરણ થઈ ગયું છે. ઇન્દ્રિયો અને મન ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ પ્રાપ્ત કરી લીધું છે. તો આવી જેની વર્તમાન સ્થિતિ છે અને જેનો વિવેક પ્રત્યે પ્રવાહ નિર્મલ થઈને વહે છે, આવી જે વિવેક ખ્યાતિ છે સા વિવેક ખ્યાતિ અવિપ્લવા. આ જે વિવેક ખ્યાતિ છે ને અવિપ્લવા હોય. અવિપ્લવા એટલે જે ખંડિત ન થઈ શકે એવી. સા વિવેક ખ્યાતિ અવિપ્લવા હાનસ્ય ઉપાય. આને કહેવાય હાનનો ઉપાય. હાન એટલે મુક્તિનો ઉપાય, મોક્ષનો ઉપાય. તતો મિથ્યા જ્ઞાનસ્ય દગ્ધ બીજ ભાવ ઉપગમઃ પુનશ્ચ અપ્રસવ ઇત્યેષ મોક્ષસ્ય માર્ગો હાનસ્ય ઉપાય ઇતિ. તત મિથ્યા જ્ઞાનસ્ય દગ્ધ બીજ ભાવ. જ્યારે આ અવિપ્લવા વિવેક ખ્યાતિ પ્રાપ્ત થઈ જાય છે, જે યોગી માણસને અવિપ્લવા એટલે ખંડિત ન થઈ શકે એવી વિવેક ખ્યાતિ જ્યારે પ્રાપ્ત થઈ જાય છે, તો એનાથી શું થાય છે? તતો મિથ્ય જ્ઞાનસ્ય દગ્ધ બીજ ભાવ. પછી જે મિથ્યા જ્ઞાન છે એ દગ્ધ બીજ ભાવને પ્રાપ્ત થઈ જાય છે. પુનશ્ચ અપ્રસવ, અને પછી આ જે મિથ્યા જ્ઞાન છે એનો પુનઃ પ્રસવ નથી થતો, અપ્રસવ ધર્મી થઈ જાય છે, એની બીજી વાર અવિદ્યાની ઉત્પત્તિ નથી થતી. ઇત્યસહ મોક્ષસ્ય માર્ગ. આ જ મોક્ષનો માર્ગ છે અને આને જ કહેવાય હાનસ્ય ઉપાય, મોક્ષનો ઉપાય. તો મોક્ષનો માર્ગ શું થયો? અવિપ્લવા વિવેક ખ્યાતિ. તો આ સૂત્ર પૂર્ણ થઈ ગયું છે. આમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. નમસ્તે આચાર્યજી. અને પર વૈરાગ્ય કીધો કે અપર વૈરાગ્ય? પર અપર બંને લઈ લ્યો. અંતિમ વૈરાગ્ય, જે અંતિમ પર વૈરાગ્ય છે, અપર વૈરાગ્ય પહેલા પ્રાપ્ત થાય ને પછી પર વૈરાગ્ય, એટલે અંતિમ ઉચ્ચ કટીનો વૈરાગ્ય છે એ. પણ પર વૈરાગ્ય પણ અપર વૈરાગ્ય વગર ન થાય. જી જી. એટલે આને આપણે પર વૈરાગ્ય કહી શકીએ એમ પૂછ્યું? હાજી હાજી. જી, ધન્યવાદ. હવે હું એક પ્રશ્ન કરું છું કે કઈ વિવેક ખ્યાતિથી આપણને મુક્તિ પ્રાપ્ત ન થાય? વિવેક ખ્યાતિ તો પ્રાપ્ત થઈ ગઈ છે, પણ એ વિવેક ખ્યાતિથી મુક્તિ પ્રાપ્ત નથી થતી. એ કઈ વિવેક ખ્યાતિ કહેવાય? જેને ખ્યાલ હોય એ. હા, સવિપ્લવા વિવેક ખ્યાતિ. જે વિપ્લવ સહિત છે, અર્થાત જેની અંદર મિથ્યા જ્ઞાન, જે ચિત્તની અંદર હજી મિથ્યા જ્ઞાન બનેલું છે, આવી જે વિવેક ખ્યાતિ છે, વિપ્લવ સહિત જે વિવેક ખ્યાતિ છે, એ મુક્તિનો ઉપાય નથી. તો કઈ વિવેક ખ્યાતિ મુક્તિનો ઉપાય છે? પ્રહલાદભાઈ, અથર્વ મુનિજી. હા, નીતાબેન કઈ કયો છો? અવિપ્લવા વિવેક ખ્યાતિ. તો જે અવિપ્લવા વિવેક ખ્યાતિ છે એ મુક્તિનો ઉપાય છે, મોક્ષનો ઉપાય છે, મોક્ષનો માર્ગ છે. અવિપ્લવા. જી, અવિપ્લવા વિવેક ખ્યાતિ. તો અત્યાર સુધી કેટલી વસ્તુ બતાવી દેવામાં આવી? હેય, હેય હેતુ, હાન અને હાન ઉપાય. હવે આનાથી શું થાય? હાનનો ઉપાય જ્યારે પ્રાપ્ત કરી લે, મુક્તિના અધિકારી બની જાય, તો શું આપણને ઉપલબ્ધિ થાય છે? એના માટે આગળનું સૂત્ર છે. તો આપણે પાછળ અત્યાર સુધી જે પ્રકરણ પૂરું કર્યું છે એના ઉપર એક દૃષ્ટિપાત કરી લઈ. તો હેય શું છે? જેને ખબર હોય હાથ ઊંચો કરજો. જી. હેય શું છે? હેય હેય
હા. એટલે દુઃખ. દુઃખ એટલે શું? હા નરેશભાઈ. નરેશભાઈ અવાજ નથી. દુઃખ એટલે જે અ, અવિદ્યાથી જે સાંસારિક વસ્તુ સાથે પ્રકૃતિ સાથે જોડાઈ રહેવું એને દુઃખ. હા બીજા કોઈ? દુઃખ એટલે શું નીતાબેન? એ વસ્તુ જે નીતાબેન તમારો અવાજ નથી આવતો, કરકર અવાજ આવે છે. એક વખત જે તમારે ઇયરફોન છે ને એ કાઢીને બોલશો એટલે અવાજ આવશે. હા નીતાબેન બોલો હવે. જે વસ્તુથી આપણને નુકસાન થતું હોય એ હે કહેવાય. એવું કહેવાય. આપણને ન ગમતી વસ્તુ બને એને હે કહેવામાં આવે. ચંદનભાઈ. અસુવિધા યુક્ત પથારી મળી હોય તો સવારે આપણને એમ થાય કે ઊંઘ સારી નથી આવી એટલે એને આપણે પાન કહીએ, અરે હે કહીએ. જી જી જી. બીજું કોઈ? હેય એટલે શું? આ પ્રકરણના અનુસાર સમજાવવાનું છે. હેય એટલે શું? કુસુમ માતાજી, અથર્વ મુનિજી, અમૃતા મુનિજી, ચંદનભાઈ. હા બોલો ચંદનભાઈ બોલો. ત્યાગવા યોગ્ય. એ તો હેય છે, એ તો હેયનો અર્થ થયો. હેય છે શું? આપણે યોગ દર્શનના હિસાબે જોઈએ તો શું છે? કુસુમ માતાજી. જે આપણી ઈચ્છા વિરુદ્ધ છે હમ એના આપણે દુઃખ કહીશું. કે જે આપણું મન નથી ઈચ્છતું અને એ જે વસ્તુ બને છે એનાથી આપણને દુઃખ થાય છે. તો પ્રકરણ યાદ કરો. પ્રકરણ યાદ કરશો એટલે આવશે. તો હેય ક્યાંથી પ્રકરણ ચાલુ થયું હતું? પરિણામ, તાપ, સંસ્કાર, દુઃખ અને ગુણ વૃત્તિ વિરોધ. આ ચાર વસ્તુ કહેવામાં આવી હતી. આ દુઃખની અંદર સંસારના બધા દુઃખ આવી જાય. એના છેલ્લું જે દુઃખ છે યોગીને આ જ દેખાય. તો દુઃખ એટલે શું? હેય એટલે શું? પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણ વૃત્તિ વિરોધ. આને કહેવાય હેય. બધાને સ્પષ્ટ થયું? આ પ્રકરણ યાદ આવ્યું? આપણે પ્રારંભ કર્યું તો આ પ્રકરણ ક્યારે આવ્યું હતું? તો આ છે હેય. હવે હેય પછી હતું હેયનો હેતુ. હેયનો હેતુ શું છે? જેને ખબર હોય હાથ ઊંચો કરજો. હેયનો હેતુ, દુઃખોનું કારણ શું છે? પરિણામ, તાપ, સંસ્કાર, દુઃખ અને ગુણ વૃત્તિ વિરોધ. આ ચાર પ્રકારના જે દુઃખ છે એનું કારણ શું છે? હા ચંદનભાઈ. અવિદ્યા. તમે કારણનું કારણ બતાવ્યું. હા નરેશભાઈ. હા એટલે સંયોગ, પ્રકૃતિ અને પુરુષનો સંયોગ. હા સંયોગ કહેવાનો ને? સંયોગ છે. હા સંયોગ. તો દુઃખનું કારણ છે હેય હેતુ છે સંયોગ. તો હેય તે થઈ ગયું પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણ વૃત્તિ વિરોધ. આ ચાર પ્રકારના દુઃખ એને કહેવાય હેય. અને આનું કારણ છે સંયોગ. સંયોગ એટલે શું? કોનો સંયોગ? પ્રહલાદભાઈ. પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ પુરુષનો સંયોગ. જી. કેવો સંયોગ? સંયોગ તો મોક્ષ માટે પણ થાય છે. તો કહેવાનો અવિદ્યાયુક્ત જે સંયોગ છે પ્રકૃતિ અને જીવાત્માનો, એ હેયનો હેતુ છે સંયોગ. અને અવિદ્યાયુક્ત. જી. સંયોગનું કારણ શું છે? અમૃતા મુનિજી. અમૃતા મુનિજી બોલશે. સંયોગનું કારણ શું છે? અથર્વ મુનિજી, સંયોગનું કારણ શું છે? કુસુમ માતાજી. સંયોગનું કારણ અજ્ઞાનતા. અજ્ઞાનતા, અવિદ્યા. તો સંયોગનું કારણ છે અવિદ્યા. અવિદ્યાના હિસાબે આપણે પ્રકૃતિની સાથે સંયુક્ત થઈએ છીએ. તો આ તો થઈ ગયું હેય અને હેયનું હેતુ. હાન કોને કહેવાય? હાન. કારણ ગુરુજી એવું કહી શકાય કે જન્મ લેવો? નહીં. સંયોગનું કારણ છે અવિદ્યા. અવિદ્યાના હિસાબે જ સંયુક્ત થાય છે.
અવિદ્યાના હિસાબે જ જન્મ થાય છે. હવે હાન હાન કોને કહેવાય? જી ચંદનભાઈ. મુક્તિ મુક્તિ, લેકિન એનું સ્વરૂપ શું હતું? હાન એટલે શું? નીતાબેન, નરેશભાઈ. હા નરેશભાઈ. અવિદ્યાના અભાવથી દ્રષ્ટ અને દ્રશ્યના જે સંયોગનો અભાવ થાય છે તેને હાન કહેવાય. હા હાન, આ સાચું સ્વરૂપ છે. તો સંયોગનો અભાવ, સંયોગ દૂર થઈ જવું એનું નામ છે હાન, હે ને? સંયોગનો અભાવ એ હાન. અને હાનનો ઉપાય શું છે? મુક્તિનો ઉપાય શું છે? અથર્વ મુનિજી, અમૃતા મુનિજી. તો નીતાબેન, મોક્ષનો ઉપાય શું છે? અવિપ્લવા વિવેક ખ્યાતિ. અવિપ્લવા વિવેક ખ્યાતિ. અવિપ્લવા વિવેક ખ્યાતિ એટલે શું? અથર્વ મુનિજી, અમૃતા મુનિજી, અવિપ્લવા વિવેક ખ્યાતિ એટલે શું? પ્રહલાદભાઈ. ક્યારે પણ નાશ ન પામે તેવી અખંડિત, અખંડિત વિવેક ખ્યાતિ, જે વિવેક ખ્યાતિ ખંડિત ના થાય. સાચું. ચાલો હવે આપણે આગળ વધીએ. આ વિષય સ્પષ્ટ હોવો જોઈએ તો જ આગળનો વિષય આપણને સ્પષ્ટ સમજાશે. સ્ક્રીન દેખાય છે બધાને? હા આચાર્યજી, જી. દેખાય, બરાબર. તો હવે આગળ શું કહેવામાં આવે છે કે જ્યારે આ અવિપ્લવા વિવેક ખ્યાતિ પ્રાપ્ત થઈ જાય છે ત્યાર પછી શું સ્થિતિ છે યોગી માણસની? તો એના માટે સૂત્ર છે તસ્ય સપ્તધા પ્રાંત ભૂમિ પ્રજ્ઞા. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો બધા. અને પહેલા હું એક શબ્દ બોલું, એ સૂત્રને, એ શબ્દને સાંભળીને એ જ શબ્દનું ઉચ્ચારણ કરજો, આગળ આગળ નહીં કરતા, સાથે સાથે કરજો. તસ્ય તસ્ય સપ્તધા સપ્તધા પ્રાંત ભૂમિ ભૂમિ પ્રજ્ઞા. પ્રજ્ઞા. જી. બોલવાનું પ્રજ્ઞા. જ્યાં જ્યાં પ્રજ્ઞા નહીં બોલવાનું, પ્રજ્ઞા. ગુજરાતીમાં પ્રજ્ઞા કહી છે, એ અશુદ્ધ ઉચ્ચારણ છે. સંસ્કૃતમાં ઉચ્ચારણ છે જ્યાં, પ્રજ્ઞા. તો તસ્ય, તસ્ય તસ્ય કસ્ય કોનું? કે જે માણસને વિવેક ખ્યાતિ પ્રાપ્ત થઈ જાય છે, જે સાધક માણસને, જે યોગી માણસને અવિપ્લવા વિવેક ખ્યાતિ, કઈ અવિપ્લવા એવી વિવેક ખ્યાતિ જે ખંડિત ન થાય, અખંડિત વિવેક ખ્યાતિ જેને પ્રાપ્ત થઈ જાય છે, આવા યોગી માણસની સપ્તધા 7 પ્રકારની પ્રાંત ભૂમિ પ્રજ્ઞા, અંતિમ અવસ્થાવાળી 7 પ્રકારની એને બુદ્ધિ પ્રાપ્ત થાય છે. જે અંતિમ છેલ્લી સીમાઓવાળી, એનાથી સારી પ્રજ્ઞા કોઈ હોઈ જ ન શકે એવી 7 પ્રકારની 7 અવસ્થાવાળી, 7 ભૂમિઓવાળી એને પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. મેઘા બુદ્ધિ કહી શકાય? નહીં, એ અલગ છે. હવે આ કઈ પ્રકારની 7 પ્રજ્ઞા બુદ્ધિ છે તો એને આગળ આપણે વ્યાસભાષ્યમાં જોશું. વ્યાસભાષ્ય છે તસ્ય ઇતિ પ્રત્યુદિત ખ્યાતેઃ પ્રત્યામ્નાય. તો તસ્ય પ્રત્યુદિત ખ્યાતેઃ, તો એ પાછળની જ વાત અહીંયા દોહરાવવામાં આવે છે, એને રિપીટ કરવામાં આવે છે કે જે પૂર્વના સૂત્રની અંદર ઉદિત વિવેક ખ્યાતિ, જે અવિપ્લવા વિવેક ખ્યાતિ હતી, એનું જ અહીંયા વર્ણન કરવામાં આવે છે. જ્યારે એ વિવેક ખ્યાતિ ઉદિત થઈ જાય છે, જે યોગી માણસના જીવનમાં અવિપ્લવા વિવેક ખ્યાતિનો ઉદય થઈ જાય છે, ઉગી જાય છે, એવા યોગી માણસને સપ્તધા ઇતિ અશુદ્ધિ આવરણ મલ અપગમા ચિત્તસ્ય પ્રત્યંતર અનુત્પાદેહ સતી સપ્ત પ્રકારા એવ પ્રજ્ઞા વિવેકિનો ભવતિ. તો શું કહેવામાં આવ્યું છે?
સપ્તધા 7 પ્રકારની, પણ 7 પ્રકારની કેવી? તો એ 7 પ્રકારની જે પ્રજ્ઞા છે એમાં પહેલું લક્ષણ કહેવામાં આવ્યું છે અશુદ્ધિ આવરણ મલાપગમ. અશુદ્ધિનું જે આવરણ છે, મલરૂપી જે આવરણ છે એનાથી રહિત થઈ જાય છે, એ અશુદ્ધિનું આવરણ દૂર થઈ જાય છે. એવું જે એનું ચિત્ત છે એકદમ શુદ્ધ ચિત્ત. પ્રત્યંતર અનુત્પાદે, હવે બીજું પ્રત્યે નવું જ્ઞાન. નવું જ્ઞાન એટલે આ સાંસારિક જે જ્ઞાન છે, વૃત્તિઓ છે, અનુત્પાદે એની ઉત્પત્તિ નથી થતી, હવે એ રોકાઈ ગયું છે. જે સાંસારિક જ્ઞાન છે, સાંસારિક વૃત્તિઓ છે, એ હવે રોકાઈ ગઈ છે. આવી જ્યારે ચિત્તની સ્થિતિ થાય ત્યારે શું થાય? સપ્ત પ્રકારા એવ પ્રજ્ઞા વિવેકીનો ભવંતી. આવો જે વિવેકી માણસ છે એની પ્રજ્ઞા બુદ્ધિ 7 પ્રકારની અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. તદ્યથા એ કઈ કઈ છે? તો પહેલી અહીંયા વર્ણન કરવામાં આવે છે પરિજ્ઞાતમ હેયમ નસ્ય પુનઃ પરિજ્ઞેયમ અસ્તિ. પરિજ્ઞાતમ હેયમ, તો જે હેય, હે કહેવાય દુઃખ. જે દુઃખ જાણવાનું હતું હવે જાણી લીધું છે, હવે કોઈ દુઃખ જાણવા જેવું રહ્યું નથી. પહેલી પ્રજ્ઞા કેવી થઈ જશે એની? પહેલી પ્રજ્ઞા કેવી છે કે હવે આ સંસારની અંદર જે દુઃખ જાણવાનું હતું એ જાણી લીધું, આનાથી ઊંચું બીજું કોઈ દુઃખ નથી. એટલે કયું દુઃખ જાણી લ્યું? વિવેકી માણસને અંતિમ છેલ્લું કયું દુઃખ દેખાય? નરેશભાઈ, પ્રહલાદભાઈ, કુસુમ માતાજી, જે વિવેકી માણસ છે, યોગી માણસ છે, એને છેલ્લું દુઃખ કયું દેખાય જે આપણે સામાન્ય માણસને ન દેખાતું હોય? કોઈ પણ સુખના અંદર 4 દુઃખ સંકળાયેલા હોય છે. હા, તો પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણવૃત્તિ વિરોધ. આપણે તો અત્યારે શાબ્દિક રૂપમાં જોઈએ છે, પણ જે યોગી વિવેકી માણસ હોય એને આ સંસારની અંદર આ 4 પ્રકારના જે દુઃખ છે એકદમ ચોખ્ખા, સ્પષ્ટ અને યથાર્થ રૂપમાં દેખાતા હોય. એને ખબર પડી જાય છે કે આનાથી બીજું કોઈ દુઃખનું સ્વરૂપ નથી, આ બધામાં વ્યાપ્ત છે આ 4 વસ્તુ. તો પરિજ્ઞાત હેયમ નાસ્ય પુનર્પરિજ્યમ, હવે બીજું કોઈ દુઃખને જાણવા જેવું કોઈ છે નહીં, દુઃખ જાણી લીધું છે, અંતિમ અવસ્થા છે. બીજી એની પ્રજ્ઞા કેવી થાય છે? બીજા પ્રકારની, તો ક્ષીણા હેય હેતવ ન પુનર એતેષામ ક્ષેતવ્યમ અસ્તિ. તો હેયને જાણી લીધું, અને હેયના જે કારણ છે, હેયનું કારણ શું છે? સંયોગ. અને સંયોગનું કારણ શું છે? અવિદ્યાઓ. ઘણી બધી પ્રકારની જે અવિદ્યાઓ છે એ જે અવિદ્યા હતું એનો નાશ કરી દીધો છે. ક્ષેતવ્યમ પુનઃ ન એતેષામ ક્ષેતવ્યમ, હવે નાશ કરવા જેવું બીજું કાંઈ રહ્યું નથી. જે નાશ કરવાનું હતું, જેના માટે પ્રયત્નશીલ હતો, એ નાશ થઈ ગયું છે, ક્ષીણ કરી દીધું છે. હવે બીજું કાંઈ ક્ષીણ કરવા જેવું નથી. એ એની બીજી પ્રકારની પ્રજ્ઞા બની જાય છે. ત્રીજું છે સાક્ષાત્કૃતમ નિરોધ સમાધિના હાનમ. આ વાક્ય ધ્યાનથી સમજજો. સાક્ષાત્કૃતમ નિરોધ સમાધિના, નિરોધ સમાધિના માધ્યમથી. નિરોધ સમાધિ કઈ કહેવાય? અથર્વ મુનિજી, અમૃતા મુનિજી, નિરોધ સમાધિનું નામ, બીજું નામ શું છે? નિરોધ સમાધિ એટલે શું? પ્રહલાદભાઈ, નરેશભાઈ. ચિત્તની નિરુદ્ધ અવસ્થામાં જે સમાધિ થાય એને આપણે આ કહીએ. કઈ સમાધિ? એનું નામ અસંપ્રજ્ઞાત સમાધિ. કઈ કહેવાય? અસંપ્રજ્ઞાત સમાધિ. અપ્રજ્ઞાત નહીં, અસંપ્રજ્ઞાત. હા, તો અસંપ્રજ્ઞાત સમાધિની અંદર હાનમ સાક્ષાત્કૃતમ, મોક્ષનો એને સાક્ષાત્કાર થઈ જાય છે. અસંપ્રજ્ઞાત સમાધિની અંદર શું થાય? ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય. ઈશ્વરનો સાક્ષાત્કાર એટલે સાક્ષાત મુક્તિનો સાક્ષાત્કાર એને થઈ જાય છે કે મુક્તિ કેવી હોય છે. હજી એનું શરીર છે વિદ્યમાન છે, શરીરથી મુક્ત નથી થયું, પણ જીવન મુક્ત થઈ ગયો છે. અને નિરોધ સમાધિની અંદર એને હાનનું સ્વરૂપ આખું સાક્ષાત્કાર થઈ જાય છે. અને ચોથી પ્રકારની જે પ્રજ્ઞા છે એ કઈ છે? ભાવિત વિવેક ખ્યાતિ રૂપો હાન ઉપાય ઇતિ. વિવેક ખ્યાતિ રૂપ હાનનો જે ઉપાય છે એ ભાવિત. ભાવિત એટલે પ્રાપ્ત કરી લીધો છે. જે પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ હતી આ સંસારની અંદર, બધા કરતા મૂલ્યવાન
જેની પ્રાપ્તિ માટે એ અત્યંત તપ અને પુરુષાર્થમાં લાગેલો હતો એ પાઈ લીધું છે. આનાથી પછી બીજું કાંઈ પાવાની મેળવવાની ઈચ્છા હવે એને અંદર નથી. જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત કરી લીધું છે. એ શું છે? વિવેક ખ્યાતિ, હાનનો જે ઉપાય, મુક્તિનો ઉપાય. કેવી વિવેક ખ્યાતિ? તો ઉપરના સૂત્રમાં જે કીધી હતી, અવિપ્લવા વિવેક ખ્યાતિ. તો આ એની ચોથી પ્રકારની પ્રજ્ઞા બની જાય છે. તો ચાર પ્રકારની પ્રજ્ઞામાં શું શું આવી ગયું? હેય હેતુ, હાન અને હાનનો ઉપાય. પણ આ પ્રજ્ઞામાં એને આ ચારેય વસ્તુ એકદમ ચોખ્ખી અને સ્પષ્ટ થઈ જાય છે. એશા ચતુષ્ટયી કાર્ય વિમુક્તિ પ્રજ્ઞાયા. તો અહીંયા જે કહેવામાં આવ્યું છે કાર્ય વિમુક્તિ પ્રજ્ઞાયા, કે આ જે ચાર પ્રકારની જે બુદ્ધિ છે ને, પ્રજ્ઞા છે, એ શું કરે છે? કાર્યથી વિમુક્ત કરે છે પ્રજ્ઞાને. પ્રજ્ઞાનું જે કાર્ય કર્તવ્ય હતું કે દુઃખને જાણવું, દુઃખના કારણને જાણવું, હાનને જાણવું અને હાનનો જે ઉપાય છે, એ આ બુદ્ધિનું કાર્ય હતું. એ કાર્યથી હવે એ પ્રજ્ઞાને મુક્ત થઈ જાય છે. હવે જે બીજી 3 પ્રકારની પ્રજ્ઞા છે એનું શું લક્ષણ છે? તો ચિત્ત વિમુક્તિ તુ ત્રયી. હવે જે 3 પ્રકારની પ્રજ્ઞા છે એનાથી શું થાય છે? 3 પ્રકારની જે આગળ પ્રજ્ઞા બતાવવામાં આવે છે એનાથી ચિત્ત વિમુક્ત થઈ જશે. એ કઈ રીતે? તો પહેલી પાંચમી પ્રજ્ઞા કઈ છે? ચરિતા અધિકારા બુદ્ધિ. હવે જે બુદ્ધિ છે એ વિવેકી માણસની, એ કેવી થઈ ગઈ છે? ચરિતા અધિકાર. એનો અધિકાર જે બુદ્ધિનો હતો એ અધિકાર સંપૂર્ણ થઈ ગયો છે, ચરિત થઈ ગયું છે. છઠ્ઠી પ્રજ્ઞા છે ગુણા ગિરિશિખર કુટચ્યુતા ઇવ ગ્રામાણો નિરવસ્થાના સ્વકારણેન પ્રલયાભિમુખ સહ તેના અસ્તમ ગચ્છન્તિ. તો હવે જે ગુણ એટલે સતોગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણેય ગુણ છે એ એનું એક ઉદાહરણથી સમજાવવામાં આવે છે. ગિરિ શિખર કુટચ્યુતા ઇવ ગ્રામાણા. જેમ ઓલો ડુંગર હોય, ડુંગર ઉપરથી કોઈ આપણે પથ્થર છે એ નીચે મૂકી દે તો નીચે દોડતો વેગ સાથે નીચે વયો જાય છે. તો તેવી જ રીતે હવે આ ગુણ છે એ નીચે દળવાનું ચાલુ છે. કઈ બાજુ? તો એ જાય છે મૂળ પ્રકૃતિ બાજુ. અને ત્યાં જઈને છેલ્લે શું થાય છે? ગુણોનું પ્રલયાભિમુખાહ ભવંતી. તો જે ગુણ છે સતોગુણ, રજોગુણ અને તમોગુણ, જેનાથી આપણું આ ચિત્ત બન્યું છે, આપણું શરીર બન્યું છે, આપણું સૂક્ષ્મ શરીર બન્યું છે. હવે જે ગુણનો જે અધિકાર છે, ગુણ છે, હવે એ નીચેની ઓર વહે છે, નીચે બાજુ દોડતા જાય છે. અને ક્યાં જાય છે? મૂળ પ્રકૃતિ બાજુ જાય છે. પ્રલયાભિમુખમ એટલે એનો હવે પ્રકૃતિની અંદર વિલય થવાનો છે. સ તેના અસ્તમ ગચ્છન્તિ, એ અસ્ત થઈ જાય છે. કોના માટે અસ્ત થાય છે? જે વિવેક ખ્યાતિ મુક્તિનો અધિકારી બની ગયો હોય એના જે ગુણ છે, એના ગુણ એટલે એનું જે ચિત્ત છે, જે ત્રણેય ગુણથી બનેલું છે, ત્રિગુણાત્મક છે, એ ચિત્ત અને જે સૂક્ષ્મ શરીર છે એ પ્રકૃતિની અંદર વિલીન થઈ જાય છે. ન ચ એશામ પ્રવિલીનાનામ પુનઃ અસ્તિ ઉત્પાદ. હવે જે આ 3 પ્રકારના ગુણ છે જેનાથી એને ચિત્તને આ બધું સાધન મળ્યા હતા એ વિલીન થઈ ગયા છે, પ્રકૃતિની અંદર એનો વિલય થઈ ગયો છે. પુનઃ ન અસ્તિ ઉત્પાદ. હવે આ પાછા ઉત્પન્ન નહીં થશે. શા માટે? પ્રયોજન અભાવાત. પ્રયોજનનો અભાવ છે. ગુણોનો પ્રયોજન શું હતું? કે જીવાત્માને મુક્તિ સુધી પહોંચાડવું. હવે એ ગુણોએ જીવાત્માને મુક્તિ સુધી પહોંચાડી દીધો છે. તો હવે એ ગુણ પાછા ઉત્પન્ન નહીં થશે, કારણ કે ગુણોનું જે પ્રયોજન એ જીવાત્મા પ્રત્યે હતું એ પ્રયોજન પૂર્ણ થઈ ગયું છે. 7મી છે એતસ્યામ અવસ્થાયામ ગુણ સંબંધાતીત સ્વરૂપ માત્ર જ્યોતિર અમલઃ કેવલી પુરુષ ઇતિ. 7મી પ્રજ્ઞાને શું પ્રાપ્ત થાય છે? એતસ્યામ અવસ્થાયામ ગુણ સંબંધ અતીત. ગુણની સાથે જે સંબંધ હતો એ અતીત થઈ ગયો છે, ભૂતકાળમાં વયો ગયો છે. ગુણની સાથેનો સંબંધ છે એ દૂર થઈ ગયો છે. હવે એક જીવાત્મા એકલો છે, સ્વરૂપ માત્ર પોતાના સ્વરૂપમાં સ્થિત. જ્યોતિર અમલઃ, જેવી રીતે અગ્નિ છે, અગ્નિ એકદમ શુદ્ધ હોય છે. અમલઃ, અમલ એટલે મલ રહિત, અશુદ્ધિ રહિત પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, કેવલી બની જાય છે. પુરુષ એટલી એ કેવલી એકલો બની જાય છે, મુક્તિનો અધિકારી બની જાય છે. તો આ 7 પ્રકારની પ્રજ્ઞા એ વિવેક, જે અવિપ્લવ વિવેક ખ્યાતિ જેને પ્રાપ્ત થાય છે એને આ 7 પ્રકારની પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. એતામ સપ્તવિધામ પ્રાંત ભૂમિ પ્રજ્ઞામ અનુપશ્યન પુરુષ કુશલ ઇતિ આખ્યાયતે. આ 7 પ્રકારની પ્રજ્ઞા, પ્રાંત ભૂમિ પ્રજ્ઞાને
અનુપશ્યન જોઈને આ 7 પ્રકારની પ્રજ્ઞા જે યોગી માણસને પ્રાપ્ત થાય છે એને કુશલ કહેવાય. આ સંસારના અંદર મોટામાં મોટો કુશળ માણસ ઈશ છે, એને જ કહેવાય જેને આ 7 પ્રકારની પ્રજ્ઞા, 7 પ્રકારની ભૂમિવાળી, 7 પ્રકારની અવસ્થાવાળી ઉત્તમ કોટીની પ્રજ્ઞા પ્રાપ્ત થઈ જાય છે એને કુશળ કહેવાય છે. પ્રતિપ્રસવે અપી ચિત્તસ્ય મુક્ત કુશલ ઇત્યેવ ભવતી ગુણ અતિતત્વાદ. તો અહીંયા 2 પ્રકારના કુશળ વ્યક્તિ કહેવામાં આવે છે. એક તો જીવન મુક્ત. જીવન મુક્ત એટલે શું? પ્રાંત ભૂમિ પ્રજ્ઞાન અનુપશ્યન. એ 7 પ્રકારની પ્રજ્ઞા છે એને જોવે છે, એનો અધિકાર છે. હવે આ જીવન પછી એને મોક્ષમાં વયો જવાનો છે, આ શરીર પછી મુક્તિ પ્રાપ્ત થઈ જવાની છે, પણ અત્યારે હજી શરીર એનું બનેલું છે, એને કહેવાય જીવન મુક્ત કુશળ વ્યક્તિ, યોગી માણસ. પ્રતિપ્રસવે, અને જ્યારે આ જે પ્રજ્ઞા છે, બુદ્ધિ છે, ચિત્ત છે, એનું ચિત્ત છે એ પ્રતિપ્રસવ થઈ જાય એટલે પ્રકૃતિની અંદર વિલીન થઈ જાય, એવા જે મુક્ત જીવાત્મા છે એને પણ કુશલ કહેવાય છે. એને કહેવાય નિતાંત મુક્ત. તો બે મુક્ત થયા, એક તો જીવન મુક્ત યોગી અને એક નિતાંત મુક્ત યોગી. તો જે જીવન મુક્ત યોગી છે એ પણ મોક્ષનો એવો જ આનંદ ભોગે છે, અને જે નિતાંત મુક્ત છે એને તો મોક્ષનો આનંદ મળવાનો જ છે. ગુણ અતિ તત્વાત. શા માટે? કે ગુણોનું બંધન હવે એનાથી છૂટી ગયું છે, ગુણોના બંધનથી વિમુક્ત થઈ ગયો છે. તો આટલું રાખીએ, થોડોક સમય વધારે થઈ ગયો છે આજે, આ સૂત્ર આપણે પૂર્ણ થઈ ગયો. તો આમાં કોઈ મુક્ત અને એ સિવાય બીજા કયા મુક્ત કયો આપે? જીવન મુક્ત યોગી અને નિતાંત મુક્ત યોગી. જીવન મુક્ત યોગી એને કહેવાય કે આ જીવન એનું છેલ્લું છે, આના પછી એને નવું જીવન, નવો જન્મ નહીં મળે. અને નિતાંત મુક્ત એટલે હવે એ શરીરથી પણ મુક્ત થઈને મોક્ષમાં વયો ગયો છે, એને કહેવાય નિતાંત મુક્ત. મુક્ત થાય પહેલા જીવન મુક્ત થવું જરૂરી છે? હા, જીવન મુક્ત થવું જરૂર છે, એ પછી જ નિતાંત મુક્ત થઈ શકીએ. જી જી જી. હા ચંદનભાઈ. અને નિતાંત મુક્ત ને વિધેય મુક્ત કહી શકીએ? નહીં, વિધેય અલગ છે, વિધેય પાછળ આવ્યું હતું. વિધેય નામના જે યોગીઓ છે એ અલગ છે પાછા. ભલે કાલે સ્પષ્ટ કરજો ને. હા, એને કાલે સ્પષ્ટ કરજો, અત્યારે સમય થઈ ગયો છે. કાલે તમે એક વખત પ્રારંભમાં યાદ કરાવજો ને. આપણે ચોક્કસ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. आपको भी नमस्ते. आपका बहुत नमस्ते. धन्यवाद. जी जी नमस्ते जी, नमस्ते नमस्ते सभी को. जी, नमस्ते. बहुत धन्यवाद आपका.